પણ માતાજી તો જાણી ગયા સમાધિમાં. અંજલિ ચાટી ત્રણેય દેવતાઓ પારણામાં પધરાવ્યા. આ બાજુ પાર્વતી, લક્ષ્મીજી અને સાવિત્રીજી વિચારવા લાગ્યા કે અમારા પતિદેવ અહીંથી ગયા છે, ઘણો સમય થયો, છતાં પાછા આવતા નથી. માતાજી અમારા પતિ આપો, માતાજી અમારા પતિ આપો, માતાજી અમારા પતિ આપો. મારું માતા અંસોયાનો સીત ચોરી ગયો, મારું માતા અંસોયાનો બા. અમારા પતિદેવો ઘણા સમયથી ગયા છે પણ ક્યાંય જોવા નથી મળતા. ક્યાં ગયા? આવ્યા અનસુયાના દ્વારે. જોઈ તો પારણામાં હિંચકે છે. કોના બાળકો કોણ છે? જાણવા મળ્યું તો અમે તો મોકલ્યા હતા કે અનસુયાનો પતિવ્રત ભંગ કરવા માટે. પછી માતાજીને વિનંતી કરે છે કે હે માતાજી, અમારા પતિ આપો. અમારા પતિ આવ્યા હતા ને ક્યાં ગયા? નારદજી આવે છે. નારદજીને પૂછે કે અમારા પતિ ક્યાં? તમારા પતિ દેવો તો ક્યાં ગયા છે? તમને તો ખબર જ છે, તમે મોકલ્યા છે એને. તમે જ મોકલ્યા હતા અનસુયાનો પતિવ્રત ભંગ કરવા માટે. આજ મને પૂછો છો તમે? તાર્યા ત્રણ બાળકો જે પારણામ ઝૂલે છે ને એ તમારા ત્રણેય પતિ છે. પછી માતાજીઓ અનસુયાને પાસે પહોંચે છે. તણે જઈને અનસુયાને ક્ષમા માંગે છે. અનસુયાએ પ્રતિજ્ઞા કરાય કે હવે પછી અમે કોઈ દી પતિવ્રતા સ્ત્રીને સમક્ષ માફી માંગીએ છીએ. હવે કોઈ દી આવું નહીં કરીએ, અમે પતિવ્રતા ભંગ નહીં કરાવીએ. હવે પછી અમે કોઈ દી પતિવ્રતા સ્ત્રીને નહીં પજવીએ. તેવામાં અત્રિ ઋષિ મહારાજ પધારે છે. તે અનસુયાને પૂછે આ ત્રણ બાળકો કોણ છે? એટલે અનસુયા કહે આ ત્રણેય મારા છોકરાઓ છે અને આ ત્રણેય છોકરાઓની વહુઓ છે. ત્યાં પછી જળ સાટ્યું ને ત્રણેય દેવો પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા છે. આ ત્રણેય દેવોનું તેજ ભેગું થવાથી ગુરુ દત્તાત્રેય મહારાજ પ્રગટ થયા. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. દત્તાત્રેય મહારાજ પ્રગટ થયા છે. ગુરુ દત્તાત્રેય માર્ગદર્શન આપનાર છે. તેથી તેમનો જન્મ માર્ગશીર્ષ માસમાં થયો છે, માગશર મહિનામાં થયો છે. માર્ગદર્શન ગુરુ કૃપા વગર મળતું નથી. કોઈ પણ ને માર્ગદર્શન મેળવવું હોય ને તો ગુરુ કૃપા જોઈએ. ગુરુ કૃપા વગર માર્ગદર્શન ન મળે. આપણે કહીએ ભાઈ આપણે ગુરુની શું જરૂર છે? ગુરુ તો બધાને જરૂર છે. ભગવાને પણ ગુરુ કર્યા હતા. રામદેવજી બાપાએ પણ ગુરુ કર્યા હતા. ગુરુ બાળીના હતા. ભગવાન કૃષ્ણે પણ ગુરુ કર્યા. રામે કૃષ્ણ મહારાજ ગુરુ કર્યા. ગુરુની બધાને જરૂર છે. ગુરુ વગર આગળ વધી જાય ને તો થોડોક અભિમાન આવી જાય. માટે ગુરુ કોઈને કોઈ ગુરુ આપણી માથે જોઈએ. ગુરુ વિના ભાવનીથી તરાય ને કોઈ. ગુરુ વગર કોઈ તરી શકવાનું. શરણ મારે ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. દીન ભાળી સંતો પ્રેમ ધારે. હદીએ ન ભાળી સંતો પ્રેમ ધારી. ફટક ફટક મેં તો ફૂલ્યા રે
ફટાકા ફટક ફટક મેં તો ઉડ્યા રે ફટાકા ધબક ભડાકે થયા આનંદ પારા ભભક ભડાકે હોડા આનંદ પા એ જીમાને એ જીનો જીનો આહા નાદ સાંભળાય એ ગુરુજી મારા આવે છે. એ જીની એ સવારીના એ જીની એ સવારીના સુર સાંભળાય એ ગુરુજી મારા આવે છે. ગુરુજી જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. મને જીણો 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 જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી હવે આપણે અહીંયા કથાને 5 મિનિટ વિરામ આપીએ. भगवत भगवान की सिद्ध रामदेव पीर महाराज कृष्ण कन्हैयालाल की जय. बोलिए कृष्ण कन्हैयालाल की जय. भागवत भगवान की जय. बोलिए कृष्ण कन्हैयालाल की जय. ચારે દિશાએ ભૂગવે સમદરિયો, ચારે દિશાએ ભોગવે સમદરિયો, દ્વારિકાનો ઠાકર લાગે મનહરિયો, દ્વારિકાનો ઠાકર લાગે મનહરિયો, સપન શ્રીનો તારું દાદરો રે કે ભૂલી જવા, સપન છેડીનો તારો દાદરો રે કે ભૂલી જવા, દ્વારિકાનાથ તારું મુખડું રે કે ભૂલી જવા, દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. જય હો. હે હો
મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી દ્વારકાનો નાથ મારો રાજા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા લગાડી જય હો તમે મને માયા લગાડી મારા વાલા 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 શબરીનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી સાબરીનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ એણે મને માયા લગાડી હરિ વિના હવે નરવાય રે ઉધવ રાય રે અમને હરિ વિના હવે નરવાય રે ઓધવરાય રે મને વાલા વિના માન લરવાય રે ઉધવ રાય રે અમને કાલા વિના વાડલા નવાય રે ઓધવરાય રે મને હરિ વિના હવે નરવાય રે ઉધવ રાય રે અમને હરિ વિના હવે નરવાય રે ઓધવરાય રે મને બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ ઈશ કી જય તો આવો ફરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી છે તેમને 16 કન્યાઓ થઈ છે તેમાંથી 13 ધર્મને અને 1 અગ્નિને 1 પિતૃગણને અને 16મી સતી નામે કન્યા શિવજીને પરણાવેલ છે મિત્રજી પૂછે સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી દક્ષ પ્રજાપતિથી સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયું દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું શિવજી મહાન છે સરાચર જગતના ગુરુ છે સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માનીને મંત્રી દીક્ષા લેવી વિદુરજી પૂછે સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાતિને વેર કર્યું તેથી આશ્ચર્ય થાય નવીન લાગે કે આવું વેર કોને કેમ કર્યું છે આ કથા મને વિસ્તારપૂર્વક સમજાવો ને મૈત્રીજી કે આ પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું હતું સભા મંડપમાં શિવજી અગ્રસ્થાને બિરાજ્યા હતા એ વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા શિવજી તો પોતાના અધ્યક્ષ સ્થાન આસન ઉપર બિરાજમાન હતા એ વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા શિવજી તો પોતાના અધ્યક્ષના આસન પર આ નારાયણનું ધ્યાન કરતા કરતા બેઠા હતા ધ્યાનમાં હતા એટલે સભામાં કોણ આવ્યું ને કોણ ગયું એનું એમને ભાન ન રહ્યું ખબર ન રહી પોતાના ધ્યાનમાં હતા દક્ષ પ્રજાપતિ આવતા ત્યાં ઉપસ્થિત બધા દેવોએ પોતાના આસન ઉપરથી ઊભા થઈ એમને માન આપ્યું પણ શિવજી ધ્યાનમાં હતા એથી ઊભા થયા નહીં
આ જોઈને દક્ષ પ્રજાપતિ શિવજી ઉપર ખૂબ જ ક્રોધ આવ્યો અને ભર સભામાં એમની નિંદા કરવા લાગ્યા. જેમ ફાવે એમ વર્તન કરવા લાગ્યા, બોલવા લાગ્યા. દક્ષ બોલ્યા, આ શિવ લોકપાલોનો કીર્તિનો નાશ કરનારો અને લજ્જા વિનાનો છે. ઉત્તમ ક્રિયાઓનો લોપ કરનાર, અપવિત્ર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર છે. આ શિવને મેં મારી દીકરી કેમ આપી? એ આખા શરીરે ભસ્મ રાખ ચોળી માનવીના હાડકા ઘરેણા રૂપે પહેરી, માથાના કેસ છૂટા મૂકી નગ્ન થઈ અને પ્રેતોના અને ભૂતોના ટોળામાં વીટળાઈને સમચાનમાં ગાંડા પુરુષની માફક ફર્યા કરે છે. આવા પુરુષને મેં કેમ મારી દીકરી આપી? તે તમોગુણી છે, છેલ્લે શિવ અભિમાની છે, માટે આજથી આને દેવતાના યજ્ઞ ભાગ નહીં આપું. આટલું કહીને ક્રોધાવેશમાં આવીને ગયેલા દક્ષ પ્રજાપતિ સભામાં તરત બહાર નીકળી પોતાને સ્થાને જતા રહ્યા છે. સુતજી મહારાજ વર્ણન કરે છે કે શિવજી છે ને એ મસ્તકમાં જ્ઞાન રૂપી ગંગા છે. શિવજીના મસ્તકમાં જ્ઞાન રૂપી ગંગા છે. એટલે જ તે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાની નિંદા સાંભળવા છતાં સહન કરી શક્યા છે. જ્ઞાન રૂપી ગંગા હશે ને આપણા માથા ઉપર, તો કોક નિંદા કરશે ને તો એ સહન કરવાની આપણને શક્તિ મળશે, સહન કરી શકશું. પણ જ્ઞાન રૂપી ગંગા હોવી જોઈએ આપણા મસ્તકમાં. શિવજીના મસ્તકમાં જ્ઞાન રૂપી ગંગા હોવાથી દક્ષ પ્રજાપતિએ અનેક અપમાન કર્યું, અનેક નિંદાઓ કરી, તોય મહારાજ ભોળાનાથ ભગવાન સહન કરી લીધું. કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે, ભગવાન કૃષ્ણના ચરણમાં ગંગા છે, જ્ઞાન ગંગા. ભોળાનાથના મસ્તકમાં જ્ઞાન ગંગા છે. એટલે શિશુપાલની નિંદા સહન કરી શક્યા ભગવાન કૃષ્ણ. નિંદા સહન કરવી ને એ બહુ મુશ્કેલ છે. નિંદા સહન કરશો ને તો જ આગળ વધશો. નિંદા સહન કરશો ને તો જ તમે આગળ વધશો. અને લોકો નિંદા કરવાના જ તમારે. નિંદાનો અર્થ થાય નિંદામણ. તમારો જો વિકાસ થવાનો હોય, વિકાસ કરવો હોય, કોઈ પણ આપણે તો જમીન વાવતા હોય, ખેડૂત હોય, ખબર હોય કે છોડનો વિકાસ કરવો હોય ને તો આજુબાજુ જે ખડ ઉગ્યું ને નિંદામણ કરવું પડે, તો જ છોડ વિકાસ પામી શકે. એમ આપણો જો વિકાસ ઈચ્છતા હોય ને તો લોકો નિંદા ભલે કરે, કરવા દો. એને તો એમ જ કે ભાઈ તું મારી સામે મકાન એને લઈ દેવા, એને દાડી પણ સૂકવી દે, ભાઈ મારી નિંદા તું કર્યા રાખ. દાડી સૂકવી પડે ને તો સૂકવી દેવાય, ભાઈ તું મારી નિંદા કર આખો દી, એટલે મારો વિકાસ થાય. શિવની નિંદા કરનારને કોઈ દી મુક્તિ મળતી નથી. શિવ તત્વને છોડી ગયેલી શુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે. તેથી દુઃખ થાય છે અને ક્યાંય શાંતિ મળતી નથી. શિવ નિંદા કરનારો કામનો વિનાશ કરી શકતો નથી. શિવજીને લાગે કે બહુ બોલું નહીં તો નંદીશ્વર બીજા દેવોને પણ શાપ આપશે. આથી શિવજી એમને શાંત રહેવા જણાવે છે. પછી શિવજી તરત કૈલાસ પાછા ફરે છે. શિવજીએ મનમાં કાંઈ રાખેલું નહીં. ઉપરાંત સતીએ આ અંગેની કોઈ વિગતવાર જણાવેલ નહીં. સતીને પણ વાત નથી. કેટલાક સમય બાદ દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કરે છે. કનખલમાં હરિદ્વારમાં જામ, ત્યાં દક્ષ પ્રજાપતિનું યજ્ઞનું છે મંદિર છે. તે હરિદ્વાર પાસે આવેલ છે. દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો કે મારા યજ્ઞમાં હું શિવજીની પૂજા નહીં કરું, પણ વિષ્ણુની પૂજા કરીશ. આ જાણી દેવોએ કહ્યું આમ કરશો તો તમારો યજ્ઞ સફળ થશે નહીં. પરંતુ દક્ષ તેમની વાત માની નહીં. તેમણે વિષ્ણુની પૂજા કરવાનું વિચાર્યું, પણ તેમને ખબર નહોતી કે યજ્ઞમાં શિવ પૂજા થતી નથી. ત્યાં ભગવાન વિષ્ણુ પધારતા નથી. બ્રહ્મા મહર્ષિ દિદીશી પણ યજ્ઞમાં આવ્યા નહીં. કેટલાક દેવો દક્ષ પ્રજાપતિ અને શિવજી વચ્ચેનો કલહ જોવા મળશે એવા આશયથી વિમાનમાં બેસીને કનખલ ક્ષેત્રમાં આવ્યા છે. બધા જોવા જાણવા આવા નીકળ્યા છે. તેઓની સાથે દેવ કન્યાઓ પણ છે. સતી આ વિમાનો જતા જોયા. સતીએ વિમાન બધા નીકળે છે આકાશમાંથી, ઉપરથી. સતી વિચારે છે કે આ દેવ કન્યાઓ કેટલી ભાગ્યશાળી છે, આ લોકો ક્યાં જાતા હશે. પૂછતા એક દેવ કન્યાએ કહ્યું તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈએ છીએ. શું તમને ખબર નથી? તમને યજ્ઞમાં આવવાનું આમંત્રણ નથી? દક્ષે દ્વેષ બુદ્ધિથી શિવજીને આમંત્રણ આપેલું નહીં. સતી જાણતા નથી કે મારા પતિ અને પિતા વચ્ચે અણબનાવ થયો છે. સતીએ પિતાના યજ્ઞમાં જવાની ઘણી ઈચ્છા થઈ, પણ કરે શું?
સમાધિમાંથી શિવજી જાગ્યા ત્યારે પોતાના પિતાજીને યજ્ઞમાં જવા માટે કહે છે. શિવજી કહે, દેવી આ સંસાર છે, કોઈના ઘેર લગ્ન તો કોઈના ઘેર મરણ, સર્વ સંસાર દુઃખથી ભરેલો છે. સુખરૂપ એક પરમાત્મા છે, એક જ સુખરૂપ કોઈ હોય તો એ ભગવાન છે, પરમાત્મા. તારા અને મારા પિતા નારાયણ છે. સતી કે, તમે આ કેવા નિષ્ઠુર છો? વ્યવહારમાં તો ઉભા રહેવું પડે ને, તમને કોઈ સગા સંબંધીઓને મળવાની ઈચ્છા નથી થતી? શિવજી કે, દેવી હું બધાને મનથી મળું છું, કોઈને શરીરથી મળતો નથી, પ્રત્યેક ઈશ્વરથી કોઈને મળવાની ઈચ્છા થતી નથી. સતી કે, તમારી વાત કંઈક જુદી જ છે. તમે બ્રહ્મરૂપ છો, તત્વજ્ઞાની છો, એ બધું તમે તમારી પાસે રાખો. ભલે બધાને નથી મળતા હો, પણ આ વખતે ચાલો, મારે જવું છે. મારે ત્યાં જવાની ઘણી ઈચ્છા છે. તમે આવો ત્યાં તમારું ઘણું સન્માન થશે. શિવજી કે, મને કોઈ સન્માનની ઈચ્છા નથી. જેને માન અને સન્માનની પડી ન હોય ને એ જ મહાદેવ કહેવાય ભાઈ. સતી કે, તમે જ્ઞાની છો, પણ વ્યવહારનું જ્ઞાન તમને બરાબર નથી. આપણે કોઈને ત્યાં જઈએ તો આપણે ત્યાં કોઈ આવે ને, નહીતર આપણે ત્યાં આવવા કોણ નવરું બેઠું છે? એમ કે આપણે ત્યાં કોક ને ત્યાં જાય ને તો કોક આવે, નકર આપણે ત્યાં કોણ નવરું બેઠું આવવા માટે? શિવજી કે, વાંધો નહીં, કોઈ ન આવે ને તો બેઠા બેઠા રામ રામ કરીશું. સતી કે, તમે ખોટું ન લગાડો. એક વાત કહું, દરેક કન્યાને પિયરમાં જવાની કેવો આનંદ મળે છે, તેનું જ્ઞાન તમને નથી. તમને ન ખબર હોય કે દરેક કન્યાને પોતાના મા બાપને ત્યાં જવામાં કેટલો આનંદ મળતો હોય, તમને થોડી ખબર હોય? કૃપા કરો અને મારી સાથે હાલો. શિવજી કે, દેવી જગતમાં ભટકવાથી શાંતિ નહીં મળે, એક જગ્યાએ બેસીને પ્રભુને રીઝાઓ. બહુ ભટકનારના મન બુદ્ધિ બહુ ભટકે છે. સતી એટલે બુદ્ધિ. શિવજી ભગવાનને છોડીને જાય ને તો બહુ ભટકવું પડે છે. સતી હઠ ચાલુ રાખતા છેવટે શિવજી કે, કદાચ હું ત્યાં આવવાનો વિચાર કરત, પણ તમને ખબર નહીં હોય કે તમારા પિતાએ ભર સભામાં મારું અપમાન કર્યું છે, એ તમને નહીં ખબર હોય, એટલે મારું મન પાછું પડી ગયું છે. ત્યાં જવામાં સાર નથી. સતી કે, તમારી કાંઈ ભૂલ થતી લાગે છે. કોઈ દી મારા પિતાજી અણસમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે. એ થોડા કોઈ પોતાના જમાઈનું અપમાન કરે થોડા? તમને મને કહો તો ખરા કે ત્યાં શું બન્યું હતું? શિવજી કે, પ્રસંગમાં બનેલ સર્વ હકીકત સંભળાવી. સતી કે, હવે તમે ઊભા થઈ મારા પિતાને માન કેમ ન આપ્યું? તમે જો મારા પિતાને માન આપ્યું હોત તો આ થોડું બનત બધું. તમે જ ભૂલ કરી છે. શિવજી કે, મેં નથી તારા પિતાને માન આપેલું, હું કોઈનું અપમાન કરતો નથી. સતી કે, તમે વંદન કર્યા તેમને શી ખબર પડે? મનથી તમે હાલો કયો છો કે મેં વંદન કર્યા, આમનામ કોઈના મનની તેમને શી ખબર પડે? શિવજી કે, દેવી હું ભૂલી ગયો છું, પણ તારા પિતા હજુ ભૂલ્યા નથી. હું તો બધું ભૂલી ગયો છું, પણ તારા પિતાએ બધું મનમાં રાખ્યું છે કે લાગ જોઈ લો. શિવજીની જવાની ઈચ્છા નહોતી, તો પણ સતી જવા માટે દુરાગ્રહ કરી રહ્યા. આથી સતીએ સમજાવ્યા. શિવજી કહે, જ્યાં મને માન નથી ત્યાં જવાની તમારું અપમાન થશે. તમે સમજો, જ્યાં મને માન નથી ત્યાં તમારે જવાની જરૂર નથી. તમે માનીની છો, અપમાન સહન નહીં કરી શકો, માટે ત્યાં જવાની માંડી વાળો. તમે ત્યાં જશો તો મહાન અનર્થ થશે. છતાં શિવજીએ માન્યું નહીં. તેણે વિચાર્યું કે હું યજ્ઞમાં જઈશ, નહીં તો પિતા પતિ વચ્ચેનું વેર વધશે, સર્વને વેર જાણ થશે. તો હું ત્યાં જઈ પિતાને કહીશ કે હું તો વગર આમંત્રણે આવી છું, પણ મારા પતિ વગર આમંત્રણે નહીં આવે. માટે ભાઈને તેમને બોલાવવા મોકલો. પિતા પતિમાં વેર ઉત્પન્ન થયું છે, તેની શાંતિ કરીશ. આજે શિવજીની આજ્ઞા નથી, છતાં હું પિયરમાં જઈશ. આમ વિચારી સતી ઘરનો ઉમરો ઓળંગ્યો છે. જે દિવસે ઘરમાં ખટપટ થાય ને તે દિવસે ઘર છોડાય નહીં. ઘર છોડો ને તો તે બહાર સુખી થઈ શકો નહીં. તમે ઘર છોડો એટલે બહાર કઈ સુખ ન મળે તમને. શિવજી મનમાં વિચારવા લાગે, મારી નામ અરજી છતાં સતી પિયર જાય છે, પરિણામ સારું આવવાનું નથી. તે હવે જાય છે તો પાછી આવશે નહીં. ભલે જાય પણ એકલા જાય તો ઠીક નથી. આથી સતી સાથે એમણે ગણોને મોકલ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન ગણો કહે છે કે માતાજી તમે હાલતા થાવ, ઠીક નથી. સતી નંદીશ્વર ઉપર સવાર થયા. શિવજીએ સતીને સામગ્રી પોટલામાં બાંધી
હવે પાછા આવવાના નથી, જાય છે તો પોતાનું સર્વ લઈને જાય. સતીની વસ્તુ અહીં રહેશે તો મારા કૃષ્ણ ભજનમાં મને વિક્ષેપ કરશે. શિવ સતીનું આ છેલ્લું મિલન થયું. વ્યાસજીએ રસ્તાનું વર્ણન કર્યું નથી, કારણ કે સતીને જવાની ઉતાવળ હતી. સતી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ્યા છે ત્યાં શિવજીના અર્ધાંગીની જાણી સૌએ એમને માન આપ્યું, પણ સતીને તેથી સંતોષ થયો નહીં. આદિશક્તિ જગદંબે આજે પિતા દક્ષને વંદન કરે છે. દક્ષના મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે. સતીને જોતા દક્ષને ક્રોધ થયો છે. આ વગર આમંત્રણ અહીં કેમ આવ્યો? આને કોણે તેડાવ્યો હતો? આ દક્ષ નથી, પણ અદક્ષ છે. શૈવ મહિમ સ્ત્રોતમાં લખ્યું છે, ક્રિયા દક્ષો